જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. આજે અમે બનાવીએ છીએ, શું બનાવીએ છીએ લક્ષ આપણે શેરો અને સણા વઘારવાના છે મસ્ત. જો તમે આ બધું કમ્પ્લીટ આવી ગયું છે. તેલ નાખી દીધું છે. હા, પછી મસ્ત જીરું નાખવાનું છે. એટલે જીરું નાખવાનું છે ગડબડિયા. હાલો તો આપણે પેલા નાખી ફિર જીરું નાખશું આમાં ફિર ખાઈશું અમે. હા તો જો આપણે તેલ આવી ગયું છે ને આપણે એમાં નાખવાનું છે જીરું. ઇતની ડાપી લઈને મસ્ત રેડી કમ્પ્લીટ. અને આ બધા આપણે મસાલા લીધા છે લસણ, મરચા, ટમેટા અને આદુ અને લીંબુ પણ. તો હવે આપણે આમાં નાખશું લસણ. હાલો દોસ્તો લસણ નાખી દીધું છે. લસણ આપણે નાખી દીધું છે. હવે આપણે નાખવાનું છે એમાં લીલા મરચા. હવે આપણે બધાને મિક્સ કરી નાખવાનું. હવે જો આપણે આ બધું સડી ગયું છે. હવે આપણે આ બધું સડી ગયું છે તો હવે આપણે એમાં નાખી દેવાના છે ટમેટા. શેણા વઘારવાના છે. અને શેણા ની આપણે શું બનાવવાનું છે? શેરો ની રવો. બાપા ધોવાઈ જતો. બોલ તો ખરો કાક. હાલો દોસ્તો, તમને આને બધું બનાવવા હોય તો દઈશું દીદી બનાવી દેશે. તો આના ખાની લીંબુ નાખવાનું, લા નાખવાનું, ભાજી નાખવાની, જીરા નાખવાનું. હા શું છે? લીંબુ. લીંબુ નથી, લીંબુ છે. શેણા ખાવા હોય તો ખાકો. શેણા ભાવે આખું ભાઈ તમને? હા. કેમ ખાવાના? ખાવ તો. ના વટાણા નહીં, શેણા છે. મને ખબર જ છે. વાહ. હવે આપણે જેમાં હળદર અને બધા મસાલા નાખી દેવાના છે. હવે જો આપણે આમાં હળદર નાખી દેવાની છે. પછી આપણે ધાણા જીરું નાખવાનું છે. તમે જે રીતના વઘારતા હોય એ રીતના બધું નાખવાનું છે. બાપા મને માયક નીકાળજો તો. લા બાપા મને આ બધું હલાવી નાખવાનું છે. અને બળી ન જાય એટલા માટે આપણે થોડુંક પાણી નાખી દેવાનું છે. હવે આપણે બધો મસાલો નાખીને આપણે તૈયાર કરી નાખ્યો છે બધું વઘાર. અને હવે આપણે નાખવાનું છે શેણા. તો આપણે શેણા નાખી દઈએ. હવે આપણે હલાવી નાખવાના છે. શેણા વઘાર નાખાશે તો આપણે હવે રવો બનાવવાનો છે. ગેસ ચાલુ કરી દઈ.
હવે આપણે એમાં ઘી નાખી દઈએ. ઘી નાખી બસ થોડુંક ઘી થવા દેવાનું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે નાખવાનું છે પછી રવો ને એવું બધું. હાલો દોસ્તો, અમારે દસ્યુબેને જુઓ બનાવી નાખ્યો છે રવો આન મસ્ત સુપર સ્ટાન્ડર્ડ. હવે આગળ છે ખાવાનું. સણા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે છે ખાવાનું. પણ અમારા લક્ષભાઈ છે ને એમ કહે છે કે મારે એક સુવિચાર બોલવો છે એટલે બોલશે. ઈ બોલો. બાજુ ભલે ઊંચી ન હોય તો ચાલે, પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ. અરે વાહ, મસ્ત બોલ્યો. લે ખાઈ લે, જા ખાઈ ગયો. હા